ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम्। अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवत् गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः। कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः
बंध विनिर्मुक्ताः पदं गच्छन्त्यनामयम् यदा ते मोहकलिलम् बुद्धिर्व्यतितरिष्यति तदा गन्तासि निर्वेदम् श्रोतव्यस्य श्रुतस्य च श्रुतिविप्रतिपन्नाते यदा स्थास्यति निश्चला समाधावचला बुद्धिः तदा योगमवाप्स्यसि अर्जुन उवाच स्थितप्रज्ञस्य का भाषा समाधिस्थस्य केशव स्थितधिः किं प्रभाषेत किमासीत प्रजेत किम् એકાવનમો શ્લોક આપણે જોયો. બુદ્ધિયુક્ત કર્મયોગ વાળી બુદ્ધિ ધરાવેલા યુક્તા એટલે કે ધરાવેલા કર્મજમ ફલમ ત્યક્ત્વા એ લોકો શું કરે છે તો કે કર્મથી ઉત્પન્ન થયેલા ફળને છોડી દે છે. અને એકવાર કર્મ ફળને છોડી દે એટલે કે કર્મયોગથી એ કર્મ કરતા જ રહે. પછી એક સ્ટેપમાંથી પસાર થાય. જે આપણે કીધું છે કે ચિત્ત શુદ્ધિ થાય, પછી ઉપાસના કરે તો એની એકાગ્રતા થાય, પછી શ્રાવણ મનન નિધિધ્યાસન કરે, બધા સ્ટેપમાંથી પસાર થાય. પછી એક સમય એવો આવે કે એ લોકો કેવા થાય કે મનીષીણા આત્મજ્ઞાની થાય. અને એ આત્મજ્ઞાની થાય પછી એનું શું થાય પછી તો કે જન્મ બંધ વિનિર્મુક્તા. પછી જન્મ જે માણસો એને માને છે કે જે બંધન જ છે એમાંથી છૂટી જાય છે. અને પછી અનામયમ પદમ ગચ્છન્તિ. એ લોકો શું પ્રાપ્ત કરે છે તો કે જ્યાં કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ નથી એવું સર્વવ્યાપક વૈષ્ણવ પદમ પ્રાપ્નોતિ. એ બધી ડિટેલ આપણે જોઈ છે. એના પછીનો શ્લોક એટલે માણસોને કદાચ પ્રશ્ન થાય કે અર્જુનને પ્રશ્ન થાય કે મારી કર્મયોગ કરીને બુદ્ધિ છે એ કેવી થશે તો કે સત્વ શુદ્ધિ જાય. એટલે કે કર્મનું યોગનું અનુષ્ઠાન કરીને મારી બુદ્ધિ છે એ સંપૂર્ણ ચિત્ત શુદ્ધિ છે કદા પ્રાપ્ય મને ક્યારે પ્રાપ્ત થશે. એટલે ભગવાન એનો જવાબ છે 52મા શ્લોકમાં આપ્યો. એટલે ભગવાને કીધું કે યદા તે બુદ્ધિ. અહીંયા બુદ્ધિનો અર્થ પાછો કર્મયોગ વાળી બુદ્ધિ નહીં, પણ આપણી સામાન્ય બુદ્ધિ જે આપણે જે નિર્ણય લઈએ છીએ એ બુદ્ધિ એ વ્યતિતરિષ્યતિ એ ક્રોસ કરી જશે. કેને તો કે મોહ કલિલમ. કલિલમનો અર્થ થાય કાલુષ્ય મેલાશ, અને મોહનો અર્થ થાય કન્ફ્યુઝન, સાચા ખોટાનો નિર્ણય ન લઈ શકે એને કહેવાય મોહ. એટલે કે એવા
સાચા ખોટા નિર્ણય ન લઈ શકે, એને કારણે પછી આપણું મન કેવું થઈ જાય તો કે દૂષિત. એવું મગજની કે મનની કે બુદ્ધિની એક કન્ફ્યુઝન જ્યારે જતું રહે એને કહેવાય બુદ્ધિ મોહ કલિલમ વ્યતિતરિષ્યતિ. જ્યારે આપણું બુદ્ધિ છે આવું કન્ફ્યુઝન, એકવાર ચિત્ત શુદ્ધિ થાય એટલે સ્પષ્ટતા આવી જાય, ક્લેરિટી આવી જાય કે મારે શું કરવું શું ન કરવું, ત્યારે આપણા મગજમાંથી આ બધું ન કરવાનું જે કહે ને એ બધું જ્યારે નીકળી જાય ત્યારે માણસ શું પ્રાપ્ત કરશે તો કે નિર્વેદ. એનો અર્થ આપણે જોયો તો વૈરાગ્યમ પ્રાપ્નોતિ. ગંતાસ્તિ નો અર્થ થાય ફ્યુચર ટેન્સ, ભવિષ્યની અંદર એ વ્યક્તિ છે એ વૈરાગ્યને પ્રાપ્ત કરશે. અને કયા કયા પ્રકારના તો કે શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ. શ્રોતવ્યનો અર્થ થાય કે સાંભળવા યોગ્ય. વેદના પૂર્વ ભાગની અંદર એટલા કેટલાય પ્રલોભનો છે, જેવી રીતે આપણા યમ ધર્મરાજાએ નચિકેતાને અસંખ્ય પ્રલોભન આપ્યા હતા, એવા ઘણા બધા પ્રલોભનો છે એ શાસ્ત્રના પૂર્વ ભાગમાં છે. એમાંથી માણસોને શું થઈ જાય તો કે વૈરાગ્ય આવી જાય. અને વૈરાગ્ય શું કામ આવે તો કે એના મનની અંદર હવે મોહરૂપી કાલુષ્ય નથી કે હવે મને સ્વર્ગની પ્રાપ્તિ થશે તો એ મારું અંદરનું દુઃખ તો નથી જવાનું. જેવી રીતે અર્જુને કીધું હતું કે મને પૃથ્વીનો રાજા બનાવો કે મને સ્વર્ગનો રાજા બનાવો, પણ યચ્છોક મારી અંદર જે શોક છે જે મને સૂકવી નાખે છે મારી ઇન્દ્રિયોને, ક્યારેય નહીં છે. યચ્છોક ઉચ્છોશ્રમ ઇન્દ્રિયાણમ જે કીધું હતું એવું જ્યારે સ્પષ્ટતા થાય એટલે માણસ વિષયોની પાછળ ભાગવાનું બંધ કરે અને એને સ્પષ્ટ ખબર પડે કે આની અંદર સાચું સુખ નથી. એ સમજણ છે એને કહેવાય નિર્વેદમ. એટલે કે એવી સાંભળવા યોગ્ય જાત જાતના પ્રલોભન અને સાંભળેલા પ્રલોભન. શ્રુતમનો અર્થ થાય ભૂતકાળ સાંભળેલા અને આનાથી સાંભળવા. આ બધા જ પ્રલોભનોમાંથી એ વ્યક્તિને શું પ્રાપ્ત થાય તો કે વૈરાગ્ય. ત્યારે માનું કે આપણી બુદ્ધિમાં શું થઈ ગયું છે તો કે 100% ચિત્ત શુદ્ધિ. કારણ કે શંકરાચાર્યજી લખ્યું કે ક્યારે ખબર પડે કે મારી બુદ્ધિ જે શુદ્ધ થઈ ગઈ, એટલે આ એનો જવાબ છે. એટલે કોક હવે પૂછે ને કે મારી બુદ્ધિ શુદ્ધ થઈ જ કે નહીં, મને કેમ ખબર પડે તો કે અધ્યાય 2 શ્લોક 52 રિફર કરો એટલે જવાબ પડી જાય. હવે કોઈ પૂછવું નહીં. પછી 53 આપણે શ્લોક જોતા હતા કે હવે જો મારી ચિત્ત શુદ્ધિ થઈ ગઈ છે તો હવે મને આત્મજ્ઞાન પ્રાપ્ત ક્યારે થાય, કારણ કે એના પછીનું સ્ટેપ એ જ છે. એટલે શંકરાચાર્યજી લખ્યું કે મોહ કલિલ અત્યય દ્વારેણ. એકવાર મગજમાંથી કન્ફ્યુઝન જતું રહ્યું પછી શું પ્રાપ્ત થશે તો કે લબ્ધ પ્રાપ્ત થશે આત્મ વિવેકજ પ્રજ્ઞા. શંકરાચાર્ય પર્પસફુલી પ્રજ્ઞા લખ્યું, અત્યાર સુધી પ્રજ્ઞા નહોતી લખ્યું કારણ કે હવે પછી પ્રજ્ઞા આવે છે. એટલે કે પછી વ્યક્તિને શું પ્રાપ્ત થાય તો કે વિવેકમાંથી આત્મજ્ઞાન. એવી કહી કે આત્મજ વિવેક જ પ્રજ્ઞાનો અર્થ થાય, એને આત્મજ્ઞાન પ્રાપ્ત થાય. અને કર્મ, અને એ શું છે તો કે કર્મ યોગ જમ ફલમ. આપણે કર્મયોગ કરતા જ રહી પછી એનું ફળ કયું તો કે આત્મ વિવેક જમ પ્રજ્ઞા. પોતાના આત્મ અનાત્માના વિવેકથી આત્મજ્ઞાનથી જે પ્રજ્ઞા જે જ્ઞાન ઉત્પન્ન થાય સ્થિત પ્રજ્ઞા આપણે ત્યારે જોશું, પણ અત્યારે જે પ્રજ્ઞા કે જ્ઞાન છે એ ક્યારે મને પ્રાપ્ત થશે. એટલે એનો જવાબ આ છે. પેલો જવાબ આગલો શ્લોક છે એનો તો કે ચિત્ત શુદ્ધિ ક્યારે થાય, આ જવાબ આ છે કે ક્યારે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય ને એમાં નિષ્ઠા પ્રાપ્ત થાય. એટલે ભગવાને પાછી સ્પષ્ટતા કરી કે તે બુદ્ધિ, વળી પાછું ઓલામાં બુદ્ધિ હતી આમાં આ બુદ્ધિ છે એટલે કીધું તે બુદ્ધિ. આ તે અને નીચે બુદ્ધિ, તારી બુદ્ધિ તે બુદ્ધિ ન તો તવ બુદ્ધિ. તારી બુદ્ધિ છે એ પેલા કેવી હતી શ્રુતિ વિપ્રતિપન્ના. શ્રુતિ વિપ્રતિપન્નાનો અર્થ થાય શ્રુતિમાં કે વેદોમાં જે સાધન સાધ્યના લિસ્ટ આપ્યા છે એનાથી વિક્ષિપ્ત થયેલી. હું આ કરું, હું આ ન કરું, મને આ લઉં તો મને આ મજા આવે, એવું જાત જાતનું મનમાં જે ચાલતું હોય એની કહેવાય આપણી બુદ્ધિ કેવી છે શ્રુતિ વિપ્રતિપન્ના. અને શંકરાચાર્ય જે લખ્યું છે અનેક સાધ્ય સાધન સંબંધ પ્રકાશન શ્રુતિ. કેટલું બધું શ્રુતિ છે શું કરે છે તો કે પ્રકાશિત કરે છે. અને કહ્યું તો કે તમે આ સાધન કરો તો તમને આ વસ્તુ મળે. જે રીતે આપણે કહીએ કે હે ભગવાન હું તમને એક નાળિયેર ચડાવીશ, છોકરાઓ એમ કે હું પાસ થઈ જાઉં, તો નાળિયેર ચડાવવું એ શું છે
તો કે સાધન છે. અને 12મું કે કોલેજમાં કંઈક પાસ કરવું એ શું છે? તો કે સાધ્ય. આવા તો નાનું છે, આવું તો કેટલું છે. એનાથી આખો વેદનો પૂર્વ ભાગ ભર્યો છે. એ સાંભળીને આપણું મન શું થઈ જાય? તો કે વિપ્રતિપન્ન. એનો અર્થ થાય વિક્ષિપ્તતા. જાત જાતનું મગજમાં ભરાઈ જાય એવી આપણી બુદ્ધિ છે. યસ્મિન કાલે, યદાનો અર્થ શંકરાચાર્યએ કીધો જે સમયે એ શું થઈ જાય? તો એમાંથી નીકળી જાય. યસ્મિન કાલે અહીંયા લખ્યું છે સ્થાસ્યતિ, એનો અર્થ થાય સ્થિરીભૂત. હવે કઈ બહુ જરૂર નથી, મારે કઈ એવું કઈ કરવાની જરૂર, એવું મનમાં ખાતરી થાય એને કહેવાય સ્થિરીભૂત. સ્થિરીભૂતા ભવિષ્યતિ અને પ્લસ નિશ્ચલા અપી ભવતી. નિશ્ચલાનો અર્થ થાય વિક્ષેપ ચલન વર્જિતા. ગમે એટલા પ્રલોભન આવે તો ના. તવેવ વાહ તવ નૃત્ય ગીતે ન વિત્તે ન તર્પણીયો મનુષ્ય. ને હજી એક છે, 3 વાક્ય જે બોલ્યા છે નચિકેતા, અલ્ટિમેટ બોલ્યો. એને કહેવાય કે એની બુદ્ધિ કેવી છે? તો કે ગમે એવા શ્રુતિ પ્રતિપન્ના પ્રલોભનો આવે પણ જે હલતો નથી, અડગ છે. એવી જ્યારે બુદ્ધિ થાય ત્યારે બુદ્ધિની અંદર શું થશે? તો કે સમાધો વચના. પેલા મન બહાર ભાગતું હતું, સાધન સાધ્યની અંદર ભાગતું હતું. હવે મન કેવું થઈ ગયું? તો કે નિશ્ચળ થઈ ગયું. એને બહાર દોડવા જવાની જરૂર નથી. એટલે પછી એ જ મન પોતાની અંદર શું થઈ ગયું? તો કે સ્થિર થઈ ગયું. એટલે એને કીધું કે તારે સમાધો. એટલે કાલે આપણે સમાધિની ડિટેલમાં ચર્ચા કરી હતી. સમાધિનો કહેવાય ને વ્યાખ્યા લખી છે, સમાધીયતે ચિત્તમ અસ્મિન ઇતિ સમાધિ. જેની અંદર આપણું સમગ્રપણે મન છે એ ચોંટી જાય. પછી બહારના વિષયો હોય તો સમાધિ તો કહેવાય જ. જ્યાં પણ જે જગ્યાએ આપણું મન 100% લાગે એને કહેવાય સમાધિ. પણ અહીંયા કેમાં છે? તો કે આત્મા તસ્મિન આત્મની. આપણું મન છે એને પણ આત્મા કહેવાય. અને આત્મની એટલે કે ચિદાનંદ એટલે કે સચ્ચિદાનંદની અંદર જ્યારે મન સ્થિર થઈ જાય એને શું કહેવાય? તો કે સમાધો. બધામાંથી બહાર નીકળી જાય ત્યારે. અને એ સમયે આપણી બુદ્ધિ કેવી થઈ જાય? એટલે ભગવાને કીધું અચલા. એમને વચલા નથી. એમાં તમારી ક્યાંક સંધિ છે કરવી તો કરજો. સમાધા વચલા એમાં એકાદ છે. શંકરાચાર્ય લખ્યું કે અચલાનો અર્થ શું થાય? વિકલ્પ વર્જિત. મન જે સંકલ્પ વિકલ્પ કરતું હતું ને એ પૂરું થઈ ગયું. હવે મારે કાંઈ નથી જોતું. હું આત્મની એવો આત્માના તુષ્ટ. હમણાં સ્થિત પ્રજ્ઞા આવશે એની અંદર જે સ્થિર થઈ જાય. અને બુદ્ધિનો અર્થ શંકરાચાર્ય અહીંયા શું લખ્યું કે બુદ્ધિ ઇઝ ઇક્વલ ટુ અંતઃકરણ. આપણું અંદરનું જે અંતઃકરણ છે એ. તસ્મિન કાલે યોગમ અવાપ્સ્યસી. જે યોગમ લખ્યું છે ને, યોગમનો અર્થ અહીંયા શું થાય? અત્યાર સુધી કર્મયોગની અંદર યોગનો અર્થ આપણે કર્યો હતો, કહેવાય ને પ્રોપર એટીટ્યુડ. બધા કર્મ કેવી રીતે કરવું, કર્મનું ફળ કેવી રીતે સ્વીકારવું, એ જે આપણી ભાવના છે એને આપણે યોગ કીધું હતું. હવે અહીંયા પાછો યોગમ અવાપ્સ્યસી, તો યોગનો અર્થ શંકરાચાર્ય શું લખ્યો છે? વિવેક પ્રજ્ઞા એટલે આત્મજ્ઞાન. એટલે કે એક જ યોગના ઘણા બધા અર્થ છે. પણ અત્યારે એ માણસ શું પ્રાપ્ત કરશે? તો અંતઃકરણ સ્થિર થઈ જાય ત્યારે આત્મજ્ઞાન પ્રાપ્સ્યસી એ ખરેખર પ્રાપ્ત કરશે. આ 3 શ્લોક ભગવાને ભવિષ્યકાળ માટે વાપર્યા છે. અત્યારે નહીં થાય પણ ભવિષ્યમાં થશે. એટલે અહીંયા મેં તમારા માટે તૈયાર રાખ્યું છે. યોગ શબ્દ છે. યોગ શબ્દ છે એના આટલા અર્થ ગીતાની અંદર આવે છે. એક યોગનો અર્થ જે આપણે જોયો એ યોગ્ય અભિગમ. કર્મ કરતી વખતે, કર્મનું ફળ સ્વીકારતી વખતે. એટલે અહીંયા મેં લખ્યું છે પ્રોપર એટીટ્યુડ. એને યોગ કહેવાય. બીજો યોગનો અર્થ છે ચેપ્ટર, અધ્યાય. આપણે બોલીએ છીએ ને ઇતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે સાંખ્ય યોગો નામ. ત્યાં યોગનો અર્થ શું છે? તો ત્યાં કર્મયોગ નથી, ત્યાં એનો અર્થ થાય અધ્યાય. સાંખ્ય નામનો અધ્યાય છે અહીંયા પૂરો થયો. પછી યોગનો અર્થ એક શું છે? તો કે યોગક્ષેમં વહામ્યહમ. એક યોગનો છે અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ, એનું નામ છે યોગ, જે ક્ષેમ સાથે આવે છે. એટલે મેં લખ્યું કે આ ત્રીજો અર્થ છે. ચોથો અર્થ
યોગનો કયો થાય તો કે પતંજલિના અષ્ટાંગ યોગ, જે 8 સ્ટેપ છે એને પણ એને યોગ જ કીધું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, એ 8 જે સ્ટેપ છે એનું નામ યોગ જ છે. અને અત્યારે ભગવાને યોગને શું કીધું તો કે આત્મજ્ઞાન. આટલા એક યોગના અર્થ છે. હવે અર્જુન ઉવાચ, આપણે બોલી તો લીધું ને. પ્રશ્ન બીજ પ્રતિલભ્ય અર્જુન ઉવાચ લબ્ધ સમાધિ પ્રજ્ઞસ્ય લક્ષણ બહુત્સયા. બહુત્સયાનો અર્થ જાણવાની ઈચ્છા વાળું. હવે એને જાણવું છે કે આપણને માણસને જોઈને કેમ ખબર પડે કે આ આત્મજ્ઞાની છે કે સ્થિત પ્રજ્ઞા છે. પ્રશ્ન બીજ પ્રતિલભ્ય, એને એક પ્રશ્ન કરવાનો એક કહેવાય ને પોઈન્ટ મળ્યો, પ્રતિલભ્ય પ્રાપ્ત કરીને અર્જુને પૂછ્યું કે લબ્ધ સમાધિ પ્રજ્ઞસ્ય, કારણ કે આ ઉપલામાં હતું ને, અહીંયા કયું હતું સમાધાવચલા બુદ્ધિ તદા યોગમ, તો એ કેમ ખબર પડે કે ભાઈ આને હવે આત્મજ્ઞાન થઈ ગયું છે. એટલે કીધું કે એનું લક્ષણ જાણવા બુભુત્સયા. બુભુત્સયાનો અર્થ થાય બોધિતુમ ઈચ્છા, જાણવાની ઈચ્છા માટે થઈ અને અર્જુને આવો પ્રશ્ન પૂછ્યો જે સામાન્ય માણસ જનરલી પૂછે. માણસો એમ પૂછે કે આત્મજ્ઞાની થઈ ગયો છે તો હવે એકદમ ગંભીરતાથી બેસવાનું હશે, કઈ બોલવાનું નહીં હોય, કપડા કેવા પહેરવાના હશે, એવી રીતે સામાન્ય માણસ પ્રશ્ન પૂછે એવા જ અર્જુને પ્રશ્ન પૂછ્યા. પેલા આનો અર્થ તો જોઈ પછી સ્થિત પ્રજ્ઞા એટલે શું જોશું. પેલું છે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, એની ડિટેલ્સ અહીંયા ભાષાનો અર્થ ગુજરાતી હિન્દી ભાષા બોલે છે એવું નહીં, પણ એનું લક્ષણ, એનું વર્ણન, એક્સપ્લેનેશન. સ્થિત પ્રજ્ઞા છે એનું કંઈક તમે વર્ણન કરો, કા ભાષા, એ કેવા હોય વર્ણન કરીને. અને સ્થિત પ્રજ્ઞાનો બીજો શબ્દ એને વાપરો સમાધિસ્થસ્ય, એ જ આ સ્થિત પ્રજ્ઞા છે એનું બીજું નામ છે સમાધિસ્થ, જે હંમેશા પોતાની અંદર જ રમમાણ છે, પોતાની અંદર જ હંમેશા રહેલા છે, એવાને કહેવાય સમાધૌ તિષ્ઠતિ, જે પોતાની અંદર જ રહેલા છે એને કહેવાય સમાધિસ્થસ્ય. એની વ્યાખ્યા કઈ, ભાષાનો અર્થ વ્યાખ્યા કઈ. હવે સ્થિત દેહી, આ ત્રીજું નામ પડ્યું, ક્યાંથી કાઢે છે ખબર નથી, પણ એને કીધું સ્થિત દેહી. દેહી નો અર્થ થાય બુદ્ધિ, સ્થિતા, કારણ કે ભગવાને કીધું તો શ્રુતિ બી પ્રતિપન્ના થાય, એટલે કદાચ એમાંથી એને બુદ્ધિ કાઢી હોય. દેહી નો અર્થ બુદ્ધિ, અને કેવી થઈ ગઈ છે તો કે સ્થિરા, બીજા બધા એમાંથી હવે નથી રહી. એવી વ્યક્તિ છે કિમ પ્રભાષિત, એ બોલે કેમ, સાદું સાદું બોલે, ગરમ થઈને બોલે, સામાન્ય બોલે, એ બોલે કેમ. કિમાસીત, પછી આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું એને કેમ બેસવાનું, પલોટી મારીને બેસવાનું, વજ્રાસનમાં બેસવાનું, ખુરશી ઉપર બેસવાનું, કેમ બેસવાનું, એવું પૂછે છે. અને છેલ્લે પૂછે છે વ્રજેત કેમ, ફરે કેમ, નોર્મલ ચાલ ચાલે, દોડતો દોડતો, એવા સામાન્ય પ્રશ્ન અર્જુને પૂછ્યા. હવે પહેલા આપણે એટલું તો જાણવું પડે કે હું સ્થિત પ્રજ્ઞા, એટલે શંકરાચાર્ય લખ્યું છે સ્થિત પ્રજ્ઞા એટલે શું. આમાં લખ્યું છે કે નહીં, આ મેં લખ્યું છે થોડુંક કઈ કે સ્થિત પ્રજ્ઞા કોને કહેવાય. જે આપણે બધા જગ જાહેર છે કે માણસ જયારે કર્મયોગ કરે તો એનું કર્મ ફળ કયું છે, ચિત્ત શુદ્ધિ. ચિત્ત શુદ્ધિ છે ક્યારે ખબર પડે તો રિફર ટુ 51મો શ્લોક, એની અંદર કીધું છે ગીતાના કે આપણને ચિત્ત શુદ્ધિ થાય કેમ ખબર પડે. એકવાર આપણું મન ખરેખર શુદ્ધ થઈ ગયું પછી માણસને શું કરવાની જરૂર છે, શાસ્ત્ર કહે છે કે એકાગ્રતા કેળવવાની જરૂર. કારણ કે કર્મયોગ કરીએ ને ત્યારે આપણું મન છે એ અંતર એટલે બહિર્મુખ થાય, માણસો સાથે વ્યવહાર કર્યા કરે એટલે બહાર રહેવાની ટેવ પડી ગઈ હોય, એ મનને થોડુંક અંતર્મુખ કરવા માટે થઈને જપની જરૂર છે, એટલે કે ઉપાસના યોગ. એનાથી શું થાય તો કે મન છે એકાગ્ર બને, અને મન છે શું થાય તો કે વ્યાપક થાય. જે આપણે બધી અહંગ્ર ઉપાસના એ બધી વાત કરીએ, આપણું મન વ્યાપક થાય.
માણસોને સ્વીકારતા શીખે, જેવા છે એવા. હવે એવું મન જેની ચિત્ત શુદ્ધિ છે, એવું મન એકાગ્ર છે અને વ્યાપક છે, માણસોને સ્વીકારે છે, એ મન પછી વેદાંતનું ગુરુ મુખાત શ્રવણમ કરોત. એ વ્યક્તિ પછી શું કરે તો કે સપોઝ શ્રવણ કરે, વેદાંતનો અભ્યાસ કરે, તો અભ્યાસ કરે ત્યારે એનું ફળ કયું તો કે અજ્ઞાનસ્ય નિવૃત્તિ. એનું ફળ કેવું છે તો કે અજ્ઞાન જતું રહે. હું કોણ છું? પેલા હતું કે હું 5x5 છું. હું કોણ છું તો કે બ્રાહ્મણ, ક્ષત્રિય, શુદ્ર કઈ પણ છે હું છું. હું ભણેલો છું, અભણ છું, ઊંચો નીચો, જાડો, સ્ત્રી, પુરુષ, એ આપણે આપણા જાત માટે હું કહેતા. પણ જ્યારે શ્રવણ કરીને ખબર પડી કે આ બંને જે વસ્તુ મળી છે, સ્થૂળ શરીર ને સૂક્ષ્મ શરીર, એ સાધન છે. હું આ બે નથી. હું માત્ર શું છું તો કે સર્વવ્યાપક ચૈતન્ય તત્વ. એની સ્પષ્ટ સમજણ મળી જાવી, એને કહેવાય અજ્ઞાનસ્ય નિવૃત્તિ. આપણા હું છું નું જે અજ્ઞાન હતું, ઇટ હેઝ ગોન, એ જતું રહ્યું. સાંભળતી વખતે બધું એમ લાગે કે બહુ સરસ છે, બહુ સહેલું છે, એટલે કે ત્યારે એમ લાગે કે અજ્ઞાન જતું રહ્યું. અને ઘરે જઈને કે રૂમ પર જઈને કદાચ માણસો જો વિચાર કરે આને વેદાંત ઉપર કે પાછે પોતાને યાદ કરે, તો એને એકવાર તો સંશય થાય જ કે આટલું બધું શાસ્ત્રમાં કીધું છે, એ કઈ એંગલથી કઈ લાગતું નથી. શાસ્ત્ર એમ કે છે કે આખે આખું જગત છે મિથ્યા છે, આખે આખું જગત છે વાસ્તવિક રીતે છે જ નહીં. અને સૌથી વધારે સત્યતા હું કોને આપું છું તો કે આ જગતમાં માણસો જે વ્યવહાર કરે છે એ વ્યવહાર જ મારા માટે સાચો છે. શાસ્ત્રમાં જે લખ્યો છે કે પરમાત્મા આવા છે, વ્યવહાર આવો કરવો છે, એને આપણે એટલી સત્યતા નથી આપતા જેટલી આપણે વ્યવહાર કરીને આપીએ. એટલે આપણને એમ થાય કે શું કામ આટલું બધું ભગવાન છે કે શાસ્ત્ર છે ના પાડતા હશે કે જગત છે એ સાચું નથી, કે હું છું એ સર્વવ્યાપક છું, ત્વમ પૂર્ણ. દર વખતે એમ જ છે કે તું કેવું છે તો એ કઈ ખામી વગરનો સર્વવ્યાપક. એવું બધું સાંભળવામાં વેલ એન્ડ ગુડ, બહુ સારું લાગે છે, પણ પચાવવામાં જરાક માણસોને કેવું પડે તો અઘરું. એટલે કે સતત એ ગુરુને પાછા પૂછે અને ગુરુ છે એના શંકાનું નિરાકરણ કરે. આવી પ્રોસેસ ક્યાં સુધી ચાલે જ્યાં સુધી 100% એ વ્યક્તિની બુદ્ધિ સ્વીકારી લે કે જે શાસ્ત્રમાં લખ્યું છે એ શબ્દશઃ સાચું છે, એની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ નથી. મારી બુદ્ધિએ શું થઈ ગયું તો કે સ્વીકારી લીધું. બુદ્ધિને સ્વીકારવાનું જે સ્ટેજ છે એને કહેવાય મનન. શ્રવણથી અજ્ઞાન જાય, મનનથી શું થાય તો કે આપણા કોઈ પણ ડાઉટ છે એ બધા જતા રહે. હવે વારો કોનો છે તો કે મનનો. અજ્ઞાન ગયું, બુદ્ધિએ સ્વીકારી લીધું, હવે વારો કોનો છે તો કે મનનો. અને ખરેખર માણસો એમ માને છે કે આપણે વ્યવહાર છે શેનાથી કરીએ છીએ? બુદ્ધિથી કરીએ. પણ એવું નથી. આપણે વ્યવહાર કોનાથી કરીએ છીએ? આપણી લાગણીઓથી કરીએ છીએ. એટલે એ લાગણીઓ છે એના પ્રવાહમાં તળાઈને આપણે સાચા ખોટા નિર્ણય લે છે. એક શ્લોક છે, મને યાદ નથી, બહુ સરસ શ્લોક છે, કોકને જો યાદ હોય તો તમે કહેજો. એવું કે છે કે ક્યારે પણ અગ્નિ અને પવનને મેળ ખરો? અગ્નિ અને પવન છે એકબીજાના દુશ્મન જેવા લાગે કે નહીં? કે આપણે દીવો છે હમણાં જો કાઢી લઈ અને પંખો હોય તો પવન એને શું કરે કે ઓલવી નાખે. એટલે કે ક્યારે પણ પવન અને અગ્નિ મિત્ર નથી. પણ જ્યારે દાવા નળ લાગે, વનની અંદર દાવા નળ લાગે અને પવનને એમ થાય કે આ મારાથી નહીં ઓલવાય, હવે આ મારું કામ નથી, એટલે કે હાલો આપણે બે ભાઈ ભાઈ, હું જેમ પવન વધારે થાવ એ દાવા નળ વધારે વધારે પ્રસરે. એટલે કે ત્યારે એ બંને કેવા થઈ જાય તો કે મિત્ર થઈ જાય. જ્યારે અગ્નિ ન ઠરે ત્યારે. એવી જ રીતે મન અને બુદ્ધિની અંદર ક્યાંય મેળ નથી. બુદ્ધિને બધું જ્ઞાન છે અને મન છે સ્વીકારવા તૈયાર નથી. પણ પછી એ બુદ્ધિ બિચારી કેમ કે આ તું આ કર તો મન ના જ પાડે. પણ એક સમય એવો આવે કે મન એટલું બધું એડમન્ટ, મન એટલું હઠીલું થઈ જાય કે બુદ્ધિનું માને જ નહીં. પછી બુદ્ધિ શું કરે? આપણે બે ભાઈ ભાઈ. એટલે પછી જે આપણે એક શબ્દ ઇંગ્લિશમાં વાપરીએ છીએ જસ્ટિફિકેશન. જસ્ટિફિકેશનનો અર્થ થાય હું જ સાચો છું એવું સાબિત કરવા માટે આપણે બુદ્ધિથી દલીલ કરીએ.
બુદ્ધિને ખબર જ છે કે આ થાય છે ખોટું છે, પણ આપણે કંઈક તમે એવું શું કામ કર્યું, તો કે ના ના આવું હતું આમ હતું એટલે મેં આમ કર્યું. એને કહેવાય કે હવે બુદ્ધિ પણ મન ખોટું કરે છે એની સાથે ભળી ગઈ, કારણ કે બુદ્ધિનું હાલતું નથી. એટલે પછી બુદ્ધિ શું ભળી ગઈ, તો એને ગુજરાતી જસ્ટિફિકેશન નું મન નથી ખબર, પણ આપણે જે ખોટું કહ્યા હોય ને એનું આપણે સાચું ઠરાવવા પ્રયત્ન કરીને ગુજરાતીમાં શું કહેવાય, આઈ ડોન્ટ નો, પણ એને સારી ભાષામાં જસ્ટિફિકેશન. કોક એમ કે નાના છોકરાઓ બાંધતા હોય, એક છોકરાએ બીજા છોકરાને માર્યું, ખોટું જ માર્યું હતું, છતાં જયારે માસ્તર પૂછે, ઇવન ઘરમાં ભાઈ બહેને મારતા હોય, ધારો કે મા બાપ પૂછે કે તેને કેમ માર્યું, તો છોકરું એમ કે મારી ભૂલ થઈ. ક્યારે હંમેશા એમ જ કે ઓલાએ આમ કર્યું તો આમ કર્યું તો એટલે મેં કર્યું. એવા પછી મોટા થઈને મોટાને આપણે એમ કહીએ તમે કેમ આમ કર્યું, તો મારે તો મનમાં આમ હતું એટલે મેં આમ કર્યું એટલે આમ થયું. ક્યારે હું ખોટો છું કે હું ખોટી છું એ સ્વીકારવાનું કામ છે ને બુદ્ધિનું છે, પણ એને મન છે સ્વીકારવા જ ન દે. કારણ કે એમ જ કે આપણે અત્યારે તું મારી બેનપણો કે ભાઈ બંધ થઈ જા એટલે આપણે બે ભાઈ. એટલે કે એ શ્લોક છે બહુ સરસ, એ શ્લોક મને આવડતો નથી, પણ એવી જ રીતે મન અને બુદ્ધિ આમ છે એને કઈ દોસ્તાર નહીં, પણ જયારે બિચારી બુદ્ધિનું ન હાલે ને, અને જેમ અગ્નિ હારે પવન ભાઈ બંધી કરી લે, એવી જ પછી બુદ્ધિ હારે મન શું, એટલે બુદ્ધિ મન સાથે શું કરે, તો કે ભાઈ બંધી. પણ નિધિધ્યાસન શું છે, તો કે એ તોડવાનો સહજ પ્રયાસ છે. કારણ કે મન છે એ બહુ હઠીલું છે, મનની અંદર જે પણ એને નક્કી કર્યું હોય ને એ જ કરે, ક્યારે બુદ્ધિનું કર્યું કરવા જ ન દે. એટલે પછી એ મનની અંદર આપણે જે નવું શીખા છીએ, જે નવું શાસ્ત્રનું જ્ઞાન છે એ સતત એને આપવાનો પ્રયત્ન કરીએ. અને એક શબ્દ છે આપણે કહેવાય ને કે એને કહેવાય ઇમોશનલી સ્ટ્રેન્થ. ઇમોશનલી સ્ટ્રેન્થ નો અર્થ થાય આપણે લાગણીની દ્રષ્ટિએ મજબૂત થઈ જાય. જો લાગણીની દ્રષ્ટિએ મજબૂત થાય તો સંસારના પવન છે ને આપણને કહેવાય ને હલાવી ના શકે. પણ આપણે લાગણીની દ્રષ્ટિએ મોસ્ટ પ્રોબેબલી કેવા છીએ, તો કે નબળા. કોક કે તો તરત રોવા માંડે, કોક કે તો ખીજાવા માંડે, કોક કે છે તો પોતાની જાતને જે માને છે લાગણીની દ્રષ્ટિએ નબળા છે એટલે જ. પણ જો વ્યક્તિ મેન્ટલી સ્ટ્રોંગ થાય, આપણે મેન્ટલી સ્ટ્રોંગ ના થાય, લાગણીની દ્રષ્ટિએ જો મજબૂત થાય તો કોઈ પણ વ્યક્તિ છે આપણને ક્યારેક હલાવી ન શકે. અને એ જ પ્રયત્ન આપણે નિધિધ્યાસનમાં કે ધ્યાનમાં બુદ્ધિ દ્વારા મનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. અને એ કેવી રીતે ઉતરી શકે, તો કે એક જ, કારણ કે હંમેશા મન એમ જ માને છે કે બહારના માણસોએ મને આમ કર્યું એટલે હું આવું થઈ ગયું, ફલાણાએ મને આવું કર્યું એટલે હું આવું થઈ ગયું, ભગવાને મને આમ કર્યું એટલે હું આવું કે આવી છું. એ બધું જે આપણા મનમાં છે એને આપણે ધીમે ધીમે શીખડાવીએ કે જે પણ થાય છે, થઈ ગયું, એ થઈ રહ્યું છે, એ તો એક કર્મફળથી મળ્યું છે, કઈ આપણે કોક ધારે ને થાય એવું નથી. એટલે કે એ સતત આપણે મનને કહેતા રહે તો મન છે ધીમે ધીમે લાગણીની દ્રષ્ટિએ કેવું થાય, તો કે મજબૂત થાય. અને પછી એની અંદર આ બધા જ જે આપણે સવારે જે બોલીએ છીએ બધા જ શબ્દો બોલવા પાછળનું રીઝન કે કારણ એ છે કે આપણા મનની અંદર કેટલાય વર્ષોથી એક જ થિંકિંગ પ્રોસેસ કે આપણે વિચારતા હતા કે હું કોણ છું, તો કે શરીર છું. હું કોણ છું, તો કે મન છું. શરીરના પ્રોબ્લેમ કોના, તો કે મારા પ્રોબ્લેમ. મન અને શરીરના સગાવાલાના પ્રોબ્લેમ કોના, તો કે મારા પ્રોબ્લેમ. શરીરના મનના પ્રોબ્લેમ પણ કોના, તો કે મારા. એમાંથી બહાર કાઢવા માટે થઈ રોજ સવારે આપણે સતત મનને કહેતા રહે કે તું શરીર નથી, તું મન નથી, તું માત્ર વ્યાપક ચૈતન્ય તત્વ છે. જે બધું થઈ ગયું છે એ તું એક્સેપ્ટ કરી લે, સ્વીકારી લે. એવું 1 મહિનો નહીં, લાંબા સમય સુધી કરીએ ત્યારે એક વખત કેવો થાય કે મન છે એ સંપૂર્ણ જે પણ શાસ્ત્રમાં લખ્યું છે એક્સેપ્ટ કરી લે, એ સ્વીકારી લે. ત્યારે પછી વળી પાછા મન અને બુદ્ધિ ખરેખર કેવા થાય, તો કે એક થાય. બુદ્ધિ કે એ મન કરે, મન કે બુદ્ધિ કરે. અને જ્યારે બુદ્ધિ એમ કે આખે આખું જગત છે એ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આખે આખું જગત છે પરમાત્મા છે, તું જેની સાથે વ્યવહાર કરે છે, મનને આપણે કહી કે પરમાત્મા સાથે જ કરે છે, ત્યારે મન પછી એમાં આડું ન ચાલે. મન એમ જ કે હા હું એવો જ વ્યવહાર કરીશ જે બધું પરમાત્મા છે એમ કરવું જ છે. એવી રીતે માનીને જે વ્યવહાર કરે એનો અર્થ થાય પ્રજ્ઞાનો, અર્થ થાય આત્મજ્ઞાનો.
એ આત્મજ્ઞાન છે એ સતત નિધિધ્યાસન કરીને આપણે એને મજબૂત બનાવી દે અને એક વખત એવો થાય કે કોઈ પણ પ્રકારના આઘાતો લાગે છતાં એ આત્મજ્ઞાન છે એ હલે નહીં, આપણા મનની અંદર કાયમ માટે સ્થિર થઈ જાય. કોઈ પણ સંજોગોમાં એને કહેવાય સ્થિત પ્રજ્ઞા. એટલે કે સ્થિત પ્રજ્ઞાનો અર્થ છે કે જે વ્યક્તિ છે ઇમોશનલી કેવો છે તો કે સ્ટ્રોંગ. એનો અર્થ નથી લાગણી વગરનો, એને લાગણી છે પણ એ ક્યારે એની લાગણી છે એમાં વહી નથી જાતો કે જાતો. જે છે એ બધું સરસ છે, બધા સાથે વ્યવહાર કરો, પ્રેમથી બોલાવો, કોઈક અપમાન કરે તોય હરી હરી, કોઈ માન આપે તોય હરી હરી. કારણ કે જે પણ અપમાન કે માન થાય છે ક્યાં સ્તરે છે તો કે શરીરને આપે. અપમાન કે માન છે કોણ કોનું કરે છે તો કે મનનું કરી શકે. હું ક્યાં એ છું એવી સ્પષ્ટ સમજણ છે એ જે ક્યારેય ન હલે, કાયમ માટે સ્થિર થઈ જાય એવા જે વ્યક્તિત્વ છે એને કહેવાય સ્થિત પ્રજ્ઞ. અને ભગવાને કીધું કે એ ક્યારે થાય તો કે સ મહાત્મા સુદુર્લભ. આપણે સ્થિત પ્રજ્ઞનું વારંવાર વાંચીએ પણ એ થાવું, એ કક્ષાએ પહોંચવું એ દુર્લભ જ છે. પણ એવું થઈ શકે ખરું કે માણસો એ કક્ષાએ પહોંચે કે એને દુનિયાને કોઈ પણ વસ્તુ કે પરિસ્થિતિ છે એ હલાવી ન શકે. સ્થિર પ્રજ્ઞા યસ્ય સહ સ્થિત પ્રજ્ઞ. જેનું આત્મજ્ઞાન છે એ હંમેશ માટે મનની અંદર, બુદ્ધિમાં તો છે જ, અત્યારે આપણે બધા બુદ્ધિશાળી છે, બધાને આપણે એમ કહીએ કે હમણાં ભાષણ આપો, બધા ભાષણ આપી શકે કે હું કોણ છું, ચૈતન્ય, એ બધું બોલી શકે કારણ કે આપણે ઘણા વર્ષોથી સાંભળીએ. પણ જ્યારે વળી પાછો વ્યવહાર આવે ત્યારે જે મન અસ્થિર થઈ જાય એ જ્ઞાનમાંથી એ પરમેનન્ટ સ્થિર હોય એને કહેવાય સ્થિત પ્રજ્ઞા. અને એને જ કહેવાય જીવન મુક્ત. એવી વ્યક્તિ છે એ એની વ્યાખ્યા કરી, એ બોલે કેમ, એ ચાલે કેમ, એ બેસે કેમ, એ બધું વર્ણન અર્જુન છે કૃષ્ણ ભગવાન પાસેથી ઈચ્છે. હવે એને સ્થિત પ્રજ્ઞ ભગવાને ક્યાંય શબ્દ નથી વાપર્યો ખરેખર જોવા જાય, છતાં એને એક આ સારો શબ્દ શોધ્યો કે સ્થિત પ્રજ્ઞા. એટલે કે જેનું આત્મજ્ઞાન છે એ 24 કલાક 7 એટલે 7 days એટલે કે 7 દિવસ 24/7 એટલે કે કાયમ માટે સ્થિર છે. એવી વ્યક્તિને શું કહેવાય તો કે સ્થિત પ્રજ્ઞ. અને અર્જુનના મનમાં એમ હતું કે બહારથી એવું કંઈક દેખાતું હશે કે એ કેમ બેસે, એમ અમુક સ્ટાઇલથી બેસે. એટલે કોક એમ કે રમણ મહર્ષિ જે સ્ટાઇલથી બેસે તો જ આપણે આત્મજ્ઞાની થાય, કે પછી રામકૃષ્ણ પરમહંસ બેસે એને જ એ જાય જે સ્ટાઇલથી બેસે, તો કે એવું નથી. આટલું બધું એને ખાલી અર્જુને પૂછ્યું ને એ બધું જ ખરેખર જોવા જાય તો શરીરનું જ વર્ણન પૂછ્યું. ભગવાને જે જવાબ આપ્યો ક્યાંય શરીરનો જવાબ નથી આપ્યો, ભગવાને એનું મન કેવું હોય એનો જવાબ આપ્યો. એટલે કે આમાં શંકરાચાર્યજી લખે પણ છે કે અમુક લક્ષણ છે ને જ્ઞાનીના લક્ષણાની સાધકસ્ય સાધનાની. જે જ્ઞાનીના લક્ષણ હોય એ સાધકને એમ થાય કે હાલો હું એના જેવું કરું. એટલે આપણે એના માટે સહજ હોય પણ આપણે જો આપણા જીવનમાં ઉતારીએ તો આપણે પણ એવા થાય. શંકરાચાર્યજી એવું લખે છે. શંકરાચાર્યજી જોઈએ. હવે શંકરાચાર્યજી ભાષ્યમ લખ્યું છે પ્રજાહાથી, બહુ સરસ લખ્યું છે એના પહેલાનું, કે બે પ્રકારે માણસને જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. માણસને એમ થાય કર્મયોગમાંથી જ પસાર થવાનું, તો એને ના પાડી. શંકરાચાર્યજી લખ્યું કે આત્મજ્ઞાન છે એ બે પ્રકારે થાય. જે વ્યક્તિ છે કેવું છે તો કે આદિતઃ એવ સંન્યસ્ય કર્માણિ. રમણ મહર્ષિએ એવું ક્યાં કર્મયોગ આવે છે, 18 વર્ષ થયા કે 20 વર્ષ થયા તો એને બધું ઘર છોડીને બહાર નીકળી ગયા હતા. રામકૃષ્ણ પરમહંસે ઉપાસના કરી. એવી કેટલીય વ્યક્તિઓ છે એને શરૂઆતથી જ આદિતઃનો અર્થ થાય પોતાના જન્મના એટલે કે પોતાના શરીરના શરૂઆતની અંદર જ કર્માણી સંન્યસ્ય, કર્મ છોડી દીધા છે અને શું કરે છે તો કે જ્ઞાન યોગ નિષ્ઠાયામ પ્રવૃત્ત. એક વ્યક્તિ કેવી છે તો કે પહેલેથી કર્મો છોડી દીધા છે અને પોતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાની નિષ્ઠા. નિષ્ઠાનો અર્થ મેં જે કીધું ને કે નિષ્ઠાનો અર્થ થાય નિતરામ સ્થિતિ.
કાયમ માટે જેમ સ્થિત પ્રજ્ઞા કહીએ એવું જ આ નિષ્ઠા છે. કાયમ માટે જે જ્ઞાનની અવસ્થામાં સ્થિર હોય, પ્રવૃત્ત, એ પણ કેવો કહેવાય તો તે સ્થિત પ્રજ્ઞ. અને બીજો કેવો છે તો કે યહ ચ કર્મયોગેન જ્ઞાન નિષ્ઠાયામ પ્રવૃત્ત. બે પ્રકારે જ્ઞાનનિષ્ઠ થઈ શકાય, જે ભગવાને ત્રીજા અધ્યાયમાં કીધું છે. સ્થિત પ્રજ્ઞ લખીએ. સ્થિત પ્રજ્ઞ છે. બે રીતે આ સ્થિતિએ પહોંચી શકાય. એક કર્મયોગેન, જે શંકરાચાર્યએ લખ્યું છે, કર્મયોગેન. ને એક કેવો છે તો કે આદિતઃ એવ સંન્યસ્ય. તો આપણે એને નામ આપીએ છીએ જ્ઞાન યોગ, જે ત્રીજા અધ્યાયમાં આવે છે, જ્ઞાન યોગેન કર્મણ. કર્મયોગને કહેવાય છે પ્રવૃત્તિ માર્ગ. જ્યારે જ્ઞાન યોગને શું કહેવાય છે તો કે નિવૃત્તિ માર્ગ. કર્મયોગ ને પ્રવૃત્તિ માર્ગ, નિવૃત્તિ માર્ગ, આ કોના માટે છે તો કે ગૃહસ્થ માટે. અને આ કોના માટે છે તો કે સંન્યાસી માટે. બંને જણાને કર્મયોગ કરવો પડે. એવી જ રીતે સંન્યાસી જો નાનપણથી થઈ ગયા હોય તો એને કર્મયોગ તો કરવો જ પડે, એને પણ ઉપાસના કરવી પડે. પણ એને શું કરવાનું હોય તો કે આ જે ગૃહસ્થની જવાબદારી હોય એ નહીં નિભાવવાની, પણ એને પોતાના પ્રમાણે કર્મયોગ, આશ્રમની પૂજા સેવા એ બધી કર્મયોગ જ એ કરે. એ પછી જ્ઞાન એટલે કે ઉપાસના કરે. અને બંને છે પહોંચશે તો એક જ જગ્યાએ, સ્થિત પ્રજ્ઞા. એટલે અહીંયા કીધું માણસોને ડાઉટ થાય કે ખાલી સંન્યાસીઓને જ થાય, એટલે કીધું ના, બે પ્રકારના છે. એક પ્રવૃત્ત સંન્યાસ્ય કર્માણી અને યચ કર્મ યોગેન. એટલે અહીંયા કોમા મૂકી દીધું એટલા માટે કે વળી પાછું આપણે એડ કરી શકીએ કે કર્મયોગ દ્વારા પણ જ્ઞાન યોગ નિષ્ઠાયામ પ્રવૃત્ત. બે રીતે માણસ થઈ શકે. જે જનક રાજા છે એ ઉત્તમ ઉદાહરણ હતા કે ગૃહસ્થમાં રહીને પણ એ આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હતું. એવી જ રીતે અશ્વપતિ રાજા હતા, જે બૃહદારણ્યક ઉપનિષદમાં આવે છે, એ પણ એવા જ હતા. અને સંન્યાસીઓમાં તો આપણે ઘણા જ કે જે થઈ શકે. અને ઇવન એમ કહી શકીએ કે રમણ મહર્ષિ છે, ન તો સંન્યાસી હતા ન તો કઈમાં હતા, છતાં પણ એ આત્મજ્ઞાની હતા. રામકૃષ્ણ પરમહંસ હતા, ગૃહસ્થ હતા. શારદામણી દેવી હતા, પણ એને માતા તરીકે પૂજતા, એને દેવી તરીકે પૂજતા. એ પણ આત્મજ્ઞાની હતા. એટલે કે એ બધાને શું કહેવાય તો કે સ્થિત પ્રજ્ઞ. ગૃહસ્થ પણ સ્થિત પ્રજ્ઞ થઈ શકે અને સંન્યાસી પણ થઈ શકે. અને હજી મને કોકે પ્રશ્ન પૂછ્યો, અહીંયાથી તો કોઈ નથી પૂછ્યો, પણ એક મારા બધાય કે એવું જરૂરી છે કે અમુક ઉંમર થાય? કારણ કે શાસ્ત્રની એક રીત હતી કે બ્રહ્મચર્ય આશ્રમ, પછી ગૃહસ્થ આશ્રમ, પછી વાનપ્રસ્થ અને છેલ્લો સંન્યાસ. એવી રીતે એક લાઈફસ્ટાઈલ ભગવાને નક્કી કરી હતી. ખરેખર એવું છે કે જયારે બ્રહ્મચારી તરીકે બહાર નીકળે ને, પેલા હતું કે 8-12 વર્ષે છોકરો ભણવા જાય ગુરુકુલમાં, પછી એને ગુરુ ભણાવે. ગુરુ ભણાવે એને 12 વર્ષ સતત ભણાવે. એમાં વેદનો પૂર્વ ભાગ હોય, ઉપનિષદ ને બધું ભણાવે. પછી એને છેલ્લે પૂછે કે તારે કઈ લાઈફસ્ટાઈલ જીવી છે, ગૃહસ્થની જીવી છે કે સંન્યાસી? જો એ બ્રહ્મચારી એમ કે મારે ગૃહસ્થની જીવી છે, તો એને કે તારે મેરેજ કરને તું એ રીતે જીવ. અને બીજો એવો છે કે એમ કે મને આ લાઈફસ્ટાઈલમાં રસ નથી, મારે સંન્યાસી થવું, તો ત્યારે પણ એને ચોઈસ હતી. પછી તો એ પ્રશ્ન પૂછ્યો કે સપોઝ ગૃહસ્થ થઈ ગયો અને પછી અંદરથી તીવ્ર વૈરાગ્ય થયો, તો એ વ્યક્તિએ ગૃહસ્થાશ્રમમાં રહેવાનું કે ન રહેવાનું? તો કે યદ અહહ એવ શું છે આમ આવશે ક્યાં કે જે ક્ષણે એમ લાગે કે સંપૂર્ણ આપણને અંદર વૈરાગ્ય છે,
તદેવ વ્રજેત, એ જ દિવસે ઘર છોડી દેવાનું. પણ ખાતરી હોવી જોઈએ કે આ સ્મશાન વૈરાગ્ય નથી, આ સાચો વૈરાગ્ય છે. એટલે કીધું કે આ બંને પ્રકારે માણસો છે એ તયોહો સ્થિત પ્રજ્ઞસ્ય, એટલે કે એ વ્યક્તિ છે કેવો છે? સ્થિત પ્રજ્ઞસ્ય. એના માટે થઈ પ્રજહાતિ યદા કામન, ત્યાંથી આરભ્ય અધ્યાય પરિસમાપ્તિ પર્યંતમ સ્થિત પ્રજ્ઞ લક્ષણમ સાધનમ ચ ઉપદિશ્યતે. અત્યારે આ 55મા શ્લોકથી 72 શ્લોક છે, 72 શ્લોક છે. 72 શ્લોક સુધી શંકરાચાર્યજી કહે છે કે સ્થિત પ્રજ્ઞના લક્ષણ પણ કેવા છે અને સ્થિત પ્રજ્ઞ થવું હોય તો ક્યાં ક્યાં સાધનો છે એ પણ ભગવાન કહેશે. એટલે કે સર્વત્ર એવ અધ્યાત્મ શાસ્ત્રે કૃતાર્થ લક્ષણાની યાની તાની એવ સાધનાની. હવે સપોઝ હું હંમેશા એમ કહું કે પૂજ્ય સ્વામીજી છે અમારા, કે પૂજ્ય સ્વામીજી હતા. હવે અમુક બાબતની અંદર આપણે જયારે પાછળ પાછળ ફરતા હોય એ એની માટે સહજ છે, પણ આપણને એને જોઈને એમ થાય કે આપણે આપણું કરીએ તો કેમ? કારણ કે હું હંમેશા એક ઉદાહરણ આપી, ઇવન પૂજ્ય સ્વામીજી અહીંયા આવ્યા ને ત્યારે મેં ઉદાહરણ આપ્યું. પૂજ્ય સ્વામીજી એક એવી હસ્તી હતી કે એના શિષ્ય હતા એ રાષ્ટ્રપતિ, ઓલા કે વૈકટ રમન, જે એક જમાનામાં વૈકટ રમન રાષ્ટ્રપતિ હતા. અમે જયારે ભણતા ત્યારે અમારી ભેગા એ પણ વિદ્યાર્થી હતા, અમારી ભેગા જ બેસીને ભણતા. એ રાષ્ટ્રપતિ કક્ષાના હતા. તો હવે એની સાથે પણ સ્વામીજી જેમ અમારી સાથે બોલતા હોય એટલું જ પ્રેમ ભર્યું બોલે, અને અમારી સાથે એટલું પ્રેમ ભર્યું બોલે. એ તો કદાચ માનીએ કે અમે સ્ટુડન્ટ છીએ એટલે પ્રેમથી બોલતા હોય. પછી એકવાર ક્લાસ પૂરો થયો અને એક ત્યાંનો માળી હતો જેને કાંઈ વાંચતા ન આવડે, કઈ ભણેલો નથી, એનું નામ હતું પેરુમલ. એ પેરુમલ વચમાં મળ્યો અને સ્વામીજી હારે કંઈક તમિલમાં બુડબુડ કર્યું. એટલે સ્વામીજી કે હાલ, જેમ ઓલાને રાષ્ટ્રપતિને લઈ જાય એવી રીતે એને ખભે હાથ રાખી એના રૂમમાં લઈ ગયા. એની સાથે એને જેનો એનો કંઈક પ્રોબ્લેમ હશે, જે પણ હતું એને બધી વાત કરી અને એની સાથે પાછો ખભે હાથ મૂકીને સ્વામીજી બહાર નીકળ્યા. હવે મોટા ભાગના માણસો છે એ આ વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરે? જે એના પહેરવાના લુગડા આટલા જ, ખાલી પોતરું જ પહેરતો હતો બીજા, કારણ કે ત્યાં કરવી હોય એટલે માણસો ખાલી લુંગી જ પહેરે, બીજું કાંઈ ન પહેરે. એની સાથે પણ એ જ વ્યવહાર અને એવો જ વ્યવહાર રાષ્ટ્રપતિ સાથે. એ આપણે જોઈએ ત્યારે આપણને એમ, એનાથી તો એટલું તો શીખીએ કે કદાચ હજી આત્મજ્ઞાન થયું કે ન થયું, પણ બધાને સમાન રીતે આદર આપતા તો શીખીએ. એટલે એને કહેવાય કે સાધકસ્ય લક્ષણાની, સ્થિત પ્રજ્ઞાના લક્ષણાની સામાન્ય સાધક માટે શું છે? તો કે સાધના. એટલે માણસો કે મોટા આવા વ્યક્તિઓ છે કે આ સ્થિત પ્રજ્ઞ જેવા કે આત્મજ્ઞાની જેવા તમે ફરો તો એનાથી આપણને શું ફાયદો થાય? તો કે એમાંથી આપણને એમ થાય કે એ જે કરે છે એ તો કૃતાર્થ લક્ષણા, એના માટે એવરીથિંગ સહજ છે, નેચરલ છે. પણ આપણા માટે શું થઈ જાય? તો કે મારે આવું કરવું છે, મારે આવું કરવું તો વધારે સારું. એવી રીતે, એટલે એવું એક વાક્ય છે, જ્ઞાનીનઃ લક્ષણાની સાધકસ્ય સાધનાની. જ્ઞાનીના જે લક્ષણ છે એ સામાન્ય સાધકો માટે શું થઈ જાય? તો કે સાધન થઈ જાય. ઉપદિશ્યન્તે, એ બધું આમાં છે. આજે આટલું સ્થિત પ્રજ્ઞાના લક્ષણો છે એની અંદર છે. અને કીધું યત્ન સાધ્યત્વ, આપણે પ્રયત્ન કરીએ તો એ લક્ષણ આપણે આપણા જીવનની અંદર પણ પ્રાપ્ત કરી શકીએ. એટલા માટે યાની યત્ન સાધ્યાની સાધનાની લક્ષણાની ચ ભવંતિ, એટલે કે આપણે પ્રયત્ન કરીએ કે જે ગુરુજીમાં છે એ બધા જ જે લક્ષણ છે એ પ્રયત્ન કરીએ તો આપણામાં પણ આવી શકે. એટલે કે એના બતાવવા માટે થઈને આ શું છે? તો કે આટલા છેલ્લા છે 55 થી 72, એટલે કેટલા થયા? 12 માંથી 5 જાય તો 7 ને 5 12, 17 શ્લોક. કેના માટે છે? તો કે સ્થિત પ્રજ્ઞાના લક્ષણાને અને આપણા સાધકાને. અને ઇવન એમ પણ કીધું છે કે કેવી રીતે આપણે સાધના કરી શકીએ સ્થિત પ્રજ્ઞા, બધી જ ડિટેલ છે આ 17 શ્લોકમાં છે. અને એમ પણ કહેવાય છે કે જેણે બીજો અધ્યાય ખરેખર જીવી ગયા, બીજો અધ્યાય ખાલી સમજી ગયા અને પછી 3જો થી 18મો અધ્યાય ન ભણ્યા તો એ બીજો અધ્યાય છે કહેવાય ને પર્યાપ્ત છે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા. કારણ કે આની અંદર બધું વર્ણન છે, આત્માનું પણ વર્ણન છે, કર્મયોગનું પણ વર્ણન છે અને છેલ્લે સ્થિત પ્રજ્ઞનું પણ વર્ણન છે. એટલે કે આ એક જ, જેવી રીતે એમ કે એક ઉપનિષદ એક જ ભણો ને
તો એ ગુડ ઇનફ છે, પૂરતું છે આત્મજ્ઞાન પ્રાપ્તિ અર્થ. એવું કઈ ભણભણ કરવાની જરૂર નથી. એક જો વ્યક્તિ તૈયાર હોય તો એક પૂરતું છે. એવી રીતે ગીતાની અંદર બીજો અધ્યાય પૂરતો છે આખી ગીતા સમજવા માટે. પછી આ બીજા અધ્યાયનું જ ભગવાને ડાયલેશન એટલે કે એને કહેવાય ને એનું વિસ્તૃતિકરણ કર્યું છે. આ છે એ મહત્વનું છે. એટલે કે આ ધ બેસ્ટ શ્લોક છે બધા. આપણે જે બોલ્યા નથી ને એ ધ્યાનમાં રાખીને 55મો શ્લોક. શ્રી ભગવાન વાચ પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. ટોટલ કેટલા લક્ષણો ભગવાન ડિસ્કસ કરશે આટલા શ્લોકની અંદર? મેં અહીંયા લખ્યું છે કે ટોટલ 6 છે. સ્થિત પ્રજ્ઞ લક્ષણાની ક્યાં ક્યાં છે એટલે મેં લખ્યું છે કે ભગવાન કરશે કામ ત્યાગ, પહેલું લક્ષણ છે. આત્મસંતુષ્ટ એ બીજું લક્ષણ છે. ત્રીજું લક્ષણ છે સમત્વ બુદ્ધિ. ચોથું લક્ષણ છે વીતરાગ, વીતભય, વીતક્રોધ. અને આ 55, 56, 57 3 શ્લોકની અંદર જ લક્ષણ છે. પછી આપણે કેવી રીતે પ્રાપ્ત કરવું એનું વર્ણન છે. એટલે કે 55, 56 અને 57 શ્લોકની અંદર જ્ઞાનીનઃ લક્ષણઃ ભાષતે. ભગવાન છે શું કરશે તો જ્ઞાનીના લક્ષણ કરશે. અને આ 6 છે. કામ ત્યાગ અને આત્મસંતુષ્ટ છે 55મા શ્લોકમાં. પેલા આ શ્લોકનું સામાન્ય ગુજરાતી અર્થ શું થાય એ આપણે જોઈએ. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતા. એને વ્યવસ્થિત ગોઠવીએ તો પાર્થ છે તો અર્જુનનું નામ છે. પણ ભગવાને કીધું યદા એટલે કે જ્યારે મનોગતાન સર્વાન કામાન, જ્યારે મનમાં રહેલા બધી જ ઈચ્છાઓ, કામાનનો અર્થ થાય બધી જ ઈચ્છાઓ પ્રજહાતિ, જે વ્યક્તિ છે એ છોડી દે છે. અને પછી આત્મની એવ આત્મના તુષ્ટ, પછી એ વ્યક્તિનું શું થાય તો કે એકવાર બધી ઈચ્છા છોડ્યા પછી ચૈતન્ય તત્વની અંદર પોતાના મન વડે જે કેવો છે તો કે સંતુષ્ટ. એટલે કે આમાં આત્મની પણ એક શબ્દ છે ને આત્મના પણ બે આત્મા વાપરાય. એક આત્માનો અર્થ થાય ચિદાત્મની, ચૈતન્ય તત્વની અંદર એ પોતાના મન વડે કેવો છે તો તુષ્ટ છે. એવી વ્યક્તિને સ્થિત પ્રજ્ઞ તદા ઉચ્યતે. આમાં તમારી બધી સંધિ છે. તદા ઉચ્યતે કઈ સંધિ છે જોજો. હવે પ્રશ્ન છે કે સર્વાન કામાન પ્રજહાતિ અને કઈ જગ્યાએ છે તો કે મનોગતાન. તો માણસોને એવો પ્રશ્ન થાય કે મન વગર એક પણ ઈચ્છા રાખ્યા વગર માણસ જીવન કેમ જીવે? અમારા મનમાં કાંઈ ઈચ્છા નથી રાખવી, એવા પ્રકારનું જીવન છે એ શક્ય છે? એટલે શાસ્ત્ર કહે છે કે 2 પ્રકારની ઈચ્છાઓ આપણા મનમાં છે. અને કઈ ઈચ્છાઓ છે ગુજરાતી કરી દઈશું આ બધાને. અને ભગવાન આટલી બધી ઈચ્છાઓ છોડવાનું શું કામ ભાર દે છે? ભગવાન એમ કે શું કામ ઈચ્છા છોડી દેવી જોઈએ? તો કે મનમાં જે ઈચ્છા છે ને એ જ ઈચ્છા બીજા જન્મનું કારણ છે. અને કેવી રીતે કારણ છે એટલે અહીંયા મેં સાયકલ બતાવી. આમાં જે લખ્યું છે સંસ્કૃતમાં જેને કઈ વાંધો નહીં આવે. એટલે કે આપણે જન્મીએ, સપોઝ જન્મીએ ત્યારે હું હંમેશા કહું છું એક મૂડી લઈને જન્મીએ છીએ અને મૂડીનું નામ કયું છે? હું કોણ છું એનું અજ્ઞાન. આપણને કોઈને ખબર જ નથી કે હું કોણ છું. અને હું કોણ છું એનો અર્થ ફલાણા પપ્પા મમ્મીનો દીકરો એમ નહીં, પણ હું ચૈતન્ય તત્વ છું, હું સર્વવ્યાપક છું. એ તો અજ્ઞાન જ છે. એટલે કે જન્મજાત આપણે એક મૂડી લઈને જન્મ્યા છીએ એને કહેવાય આત્માના અજ્ઞાન. આપણું પોતા કોણ છે એનું અજ્ઞાન છે.
હવે જેવું આપણને ખબર નથી કે હું કોણ છું, એટલે જેમ કે છે કે આત્મા સર્વવ્યાપક છે અને આપણે કેવા માનીએ તો કે મર્યાદિત. આત્મા છે એ કેવો છે તો કે કહેવાય ને કે હંમેશા સર્વવ્યાપક હોવાને કારણે અને એકમેવ અદ્વિતીય હોવાને કારણે કોઈ પણ પ્રકારના દ્વંદ્વો કે કમ્પેરિઝન છે, કામ છે, ક્રોધ છે, એમાં ક્યાંય આપણને કોઈ પણ વ્યક્તિ પાસે જેલસી કે ઈર્ષા ક્યારે થાય? જ્યારે આપણે કમ્પેરિઝન સ્ટાર્ટ કરીએ કે આ મારાથી ચડી ગયો, કે આ મારાથી આવો થઈ ગયો, એટલે મનમાં ઈર્ષા જાગે. હવે જે આત્મજ્ઞાન છે એમાં કે છે એકમેવ અદ્વિતીય, હું છું કેવું છું તો સર્વવ્યાપક એક ચૈતન્ય છું. ઈર્ષા કોની સાથે કરે? એટલે કે આત્મજ્ઞાનીને ક્યારે ઈર્ષા ન થાય? જ્યારે જેને આત્માનું હું કોણ છું એનું અજ્ઞાન છે, એની અંદર બધા જ પ્રકારની અપૂર્ણતા છે, બધા જ પ્રકારના જે નેગેટિવિટીઝ છે એ બધું રહેવાનું. અને જેવું આની અંદર એક અપૂર્ણતા હોય, શાંતિ, ત્રણ વસ્તુ ન હોય, જેને આત્માનું અજ્ઞાન હોય ને સુખ, શાંતિ, સલામતી, ટૂંકમાં કહીએ ત્રણ વસ્તુ ન હોય, એટલે પછી બહારથી તો માણસો શોધે કે મારે શાંતિ જોઈએ છે, મારે સુખ જોઈએ છે અને મારે સિક્યોરિટી જોઈએ છે. એટલે વીમા બધા ઉતરાવ્યા જ કરે. શું કામ ઉતરાવે? તો કે યોગક્ષેમ મહામિહમ. એટલે વીમા વાળા શું કરે તો કે અમે સલામત રાખશું. મર્યા પછી તમારે એક મોટે ભાગે વીમા કેના માટે હોય તો મરી જાય પછી પરિવારજનોને આપવા કે વીમા, પણ સલામતી. એટલે સલામતી પ્રાપ્ત કરવા માટે માણસો શું કરે? એટલે કે આ ઈચ્છા કોની રે? કામ અને ઈચ્છા અજ્ઞાનને કારણે કે મારે શું જોઈએ છે તો કે મારે બહારથી શાંતિબેનને પ્રાપ્ત કરવા છે, મારે બહારથી સુખ પ્રાપ્ત કરવું છે અને બહારથી મારે સલામતી જોઈએ છે. એની મનની અંદર સતત ઈચ્છા રહે શાંતિ, સુખ અને સ્વ લખવું છું એટલે સલામતી. હવે બેઠા બેઠા શેખ ચલીના વિચાર કરીએ તો શાંતિ, સુખ ને સલામતી તો મળવાની નથી. એટલે પછી વ્યક્તિ શું કરે તો કે કર્મ કરે. અને કર્મ પાછો કેવી ભાવનાથી કરે? હું કરું છું, હું કરું છું. અને એ સુખ માટે થઈ અને એમ જ છે કે જેટલા પૈસા ભેગા કરીએ એટલે હું સુખી થઈશ, એટલે એ પૈસા ભેગા કર્યા જ કરે. અને પૈસામાં પછી ક્યાંક લાંચ લેવામાં વધારે પૈસા મળતા હોય, ખોટું કરવામાં વધારે પૈસા, એવી રીતે ભંડોળ ભેગું કર્યા જ કરે. એનાથી એને શું મળે તો કે પાપ પ્રાપ્ત થાય. અને ક્યાંક સાચું ખોટું મંદિરમાં જઈને દાન આપી આવતો હોય તો થોડું પુણ્ય પણ મળે. એટલે કે એ પુણ્ય ને પાપ પાછા એના સંચિત કર્મની અંદર ભેગા થાય. એ સંચિત કર્મ પાછા ભેગા થાય એટલે ભગવાન એમ કે બીજો જન્મ લે. બીજો જન્મ લે એટલે વળી પાછા એ જ પહેલેથી જ સ્ક્રેચ કે પોતે કોણ છે એનું અજ્ઞાન. એટલે કે આખે આખું પુનરપી જનનમ પુનરપી મરણમ નું સાયકલ ક્યાંથી ચાલુ થાય છે તો કે આત્મ અજ્ઞાનથી અને એમાં રહેલી ઈચ્છાઓ. પછી શાંતિ, સુખ ને જોઈએ. એટલે ભગવાને કીધું કે પ્રજાહાતી યદાફામાં, તારા મનમાંથી તું બધી ઈચ્છા છોડી દે. હવે ઈચ્છા છોડવી તો કેમ છોડવી? પ્રશ્નો કરું, આપણને ઈચ્છા તો થાય જ ને. જેમ કહેતા હતા ફલાણું મારે ન કરવું, એમ ઈચ્છા તો થાય. એટલે કીધું કે બે પ્રકારની ઈચ્છા. શાસ્ત્રમાં કીધું કે બે પ્રકારની ઈચ્છા છે. ઇંગ્લિશમાં એને કહેવાય બાઇન્ડિંગ ડિઝાયર અને બીજાને કહેવાય નોન બાઇન્ડિંગ. બે પ્રકારની ઈચ્છા. એક એ કહેવાય બંધન કરતા, જે બાંધે કે બંધન કરવા વાળી ઈચ્છા, અને બીજી ઈચ્છા છે જે આપણને ન બાંધે. બંધન કરતા ઈચ્છા કોને કહેવાય તો કે જે ઈચ્છા કરવાથી આપણે પણ ડિસ્ટર્બ થાય, આપણને અંદર થાય કાંઈ, અને બીજા તો થાય જ. એવી બધી પ્રકારની ઈચ્છાને શું છે તો એને કહેવાય બાંધવા વાળી ઈચ્છા. આપણને કોક ઝાપટ મારે ને આપણને ન ગમે તો આપણે બીજાને મારીએ તો એની તકલીફ તો થવાની. આપણને ક્રોધ ચડે અને ક્રોધથી એમ થાય કે હવે આનું વટક વાળીશ, તો આપણને ક્રોધ આવ્યો હોય ના ગમે તો આપણે પછી કરશું તો બીજાને નહીં ગમે. એટલે કે એવી બધા પ્રકારની ઈચ્છા જે મનમાં રાખવાથી આગ્રહ આપણે રાખીએ. એક ઈચ્છા છે કે મારે ઘરમાં આમ જ થવું જોઈએ, એવો જો આગ્રહ રાખીએ અને પછી એ તો આપણને ગમતું જ નથી અને બીજાને પાછા કહેવા જાય કે આમ નહીં આમ કરો તો એ નહીં ન ગમે. એટલે કે એવી બધી જ ઈચ્છાઓ જે રાખવાથી આપણું મન પણ દુખી થાય અને જે ઈચ્છાઓ રાખવાથી બીજાનું પણ મન દુખી થાય, એ બધી જ ઈચ્છાઓને કહેવાય બંધન કરતા ઈચ્છાઓ, બંધન કરવા વાળી ઈચ્છાઓ. ભગવાને અહીંયા કીધું કે કઈ ઈચ્છા છોડવાનું કે છે તો કે બંધન કરતા. ભગવાન બધી ઈચ્છા છોડવા નથી કીધું. જ્યારે કે પ્રજાહાતી યદા કામાન, પણ કેવા કામાન, કેવી ઈચ્છાઓ તો કે એવી ઈચ્છાઓ
જે મને બાંધે છે અને મને તકલીફ આપે છે અને મને તકલીફ આપેલી બીજાને તકલીફ થવાની છે. કારણ કે આપણી તકલીફ ક્યારે આપણી પાસે રાખીએ તે બોલી નાખીએ, વ્યવહારમાં આવી જાય એટલે માણસો આપણાથી હંમેશા ડિસ્ટર્બ રહે, તકલીફ વાળા રહે. એવી બધી ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ છોડવાની ભગવાન વાત કરે. તો કઈ ઈચ્છા રાખવાની? એવી કઈ ઈચ્છાઓ છે જે આપણને બાંધતી નથી, જે આપણને સંસાર સાથે બાંધતી નથી? એટલે એને કીધું કે કોકને મદદ કરવાની. કોક થાય જ્યારે પણ જે થાય આપણે મદદ કરીએ, એમાં કઈ બાંધવાની જરૂર નથી. મન થયું તો મદદ કરી ને તે ચાલતા, એ ઈચ્છા ન થાય. ઇવન હું હંમેશા કહું કે ભગવાને અર્જુનને ભણાવ્યું તો ભગવાનની ઈચ્છા નહીં કાને બુદ્ધિ આવે છે. 18 અધ્યાય સુધી સતત આટલા બધા શ્લોક બોલ્યા તો ભગવાન એક ઈચ્છા હશે જ ને કે અર્જુનના મનમાં. એને પૂછ્યું ત્યાં સુધી શીખડાયું જ્યાં સુધી અર્જુન ન કીધું કે ગતા મોહ, ત્યાં સુધી ભગવાન નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધ, ત્યાં સુધી ભણાયું. એટલે ભગવાનના મનમાં ઈચ્છા તો હોય, પણ એ કેવી ઈચ્છા? સાત્વિક ઈચ્છા, જેનાથી અર્જુનનું ભલું થાય. એવી જ રીતે શંકરાચાર્યજી આટલા ભાષ્યમ લખ્યા, 10 ઉપનિષદના, ગીતા ઉપર ભાષ્યમ, બ્રહ્મસૂત્ર. ત્યારે એને કાંઈક તો ઈચ્છા રાખી હશે કે હું ભાષ્યમ લખું તો ભવિષ્યના સાધકોને કામ લાગે. તો ઈચ્છા જ છે, પણ ઈચ્છા કેવી છે? તો કે સાત્વિક. એટલે કે બધી જ ઈચ્છાઓ આપણે રાખી શકીએ જે ઈચ્છાઓથી બીજાનું ભલું થાય, અને એ કરવાથી આપણે અંદરથી હંમેશા પ્રસન્નતા જ મળે. જે મન એવું જ હોય કે જે બીજાને મદદ કરે અંદરથી પ્રસન્નતા મળે. એ બધી જ ઈચ્છાઓ કેવી છે? તો કે સાત્વિક. અને એ બંધન કરતા નથી. એવી ઈચ્છાઓની અંદર રાખવાની જરૂર નથી. એટલે અહીંયા મેં એમ પણ લખ્યું કે પૂજ્ય સ્વામીજીને એક મહાન ઈચ્છા હતી M4 સેવા ચાલુ. હવે એની અંદર ભારતની અંદર જેટલા ડિસ્ટ્રિક્ટ છે, એટલે જેટલા જિલ્લાઓ છે, એ બધાની અંદર એક એક હોસ્ટેલ ખોલી. એ બધી હોસ્ટેલની અંદર જે ગરીબ બાળકો છે એને રાખવા, એને ભણાવવા, ખવડાવવું, પીવડાવવું, બધું પોતાને ખર્ચે કરાવવું. એ ભારતના રાજ્ય કેટલા, એમાં જિલ્લા કેટલા, એમાં બધા છોકરાઓને ભેગા કરે. એ કેવડી ઈચ્છા! પણ છતાં એ ઈચ્છા છે એ બાંધે નહીં, કારણ કે એને પોતાના માટે નથી કરી, એને સર્વજન હિતાર્થાય, માણસોના કલ્યાણ માટે જો આપણે ઈચ્છા કરીએ તો ક્યારે બંધન કરતા નથી. એટલે કે એવી ઈચ્છાઓ એકેય બંધન. ઇવન સ્વામીજી સિમ્પલ એક દાખલો આપે કે સપોઝ મને કારેલું નથી ભાવતું, કારણ સ્વામીજી નહોતું ભાવતું, કે સપોઝ કારેલું ન ભાવે અને આપણે કોકને જઈને એમ કહીએ કે ભાઈ કારેલું ન બનાવતા હો શાકમાં, તો એમાં કોઈ તકલીફ ન થાય. કારેલું ન ખાવાની ઈચ્છા રાખવી એ કોઈ બંધન કરતા નથી. સચ એવું રાખવાનો વાંધો નહીં, પણ હવે બસ મારા માટે આ જ ખાવું છે, મને આ જ આપો, એ બંધન કરતા. ઓલા લોકો પાસે હોય ના હોય એના કરતા તમે જે આપો એ આપશો. પેલું ધારો કે કારેલાનું શાક આપો તો એને બદલે હું સંભાર હતી ગોલાની દાળથી ચલાવી લઈશ, પણ એ તો બિચારી એ ખાતા, એમાં વાંધો નહીં. પણ એવી કોઈ પણ ઈચ્છા, સામાન્ય ઈચ્છા છે બ્રશ કરી નાખવું, હું આમ કરી નાખું, એ ઈચ્છા ખરાબ નથી. એટલી જ ઈચ્છા ખરાબ છે જેનાથી આપણને પણ તકલીફ પડે અને જે ઈચ્છાથી બીજાને વધારે તકલીફ પડે. એ બધી ઈચ્છા માણસોએ મગજમાંથી કાઢવાની. અને ભગવાન કહે છે એ બધી ઈચ્છાને સર્વાન મનોગતા, એટલે મનમાં રહેલી એ બધી ઈચ્છાને માણસોએ શું કરવું જોઈએ? તો કે સર્વાન મનોગતાન કામાન પ્રજાહાતિ. જે વ્યક્તિ છોડી દે છે, પ્રકર્ષેણ જહાતી પરિત્યજતી, સારી રીતે સમજણપૂર્વક છોડી દે. અને ક્યારે? એટલે સર્વાનો અર્થ થાય સમસ્તાન, કામાન એટલે કે ઈચ્છા ભેદ, મારે આ જોઈએ, મારે આ જોઈએ, બધું. મનોગતાનો અર્થ થાય મનસિક પ્રવિષ્ઠાન, હૃદય પ્રવિષ્ઠાન, મનની અંદર રહેલી, પ્રવિષ્ટ થઈ ગઈ. બહાર જઈને જેવું કંઈક જોઈએ તો કે મારે આ જોઈએ જ, મારે આ જોઈએ જ, એ જે બધી ડિમાન્ડ્સ છે એ બધી મનમાંથી નીકળી. એટલે પછી પ્રશ્ન પૂછ્યો શંકરાચાર્ય પોતે ને પોતે, હવે ધારો કે કાંઈ ઈચ્છા ન હોય, એમને એમ જ જીવવાનું હોય, તો પછી કરવાનું શું? એટલે એને સરસ પ્રશ્ન પૂછ્યો શંકરાચાર્ય, સર્વ કામ પરિત્યાગે. બધી ઈચ્છાઓ ધારો કે આપણે મનમાંથી સાવ કાઢી નાખી. હવે તુષ્ટિ કારણ અભાવ, એને કોઈ પણ ફળની અંદર કોઈ મને શાંતિ એવું એને કઈ જોતું જ નથી, અને જીવે છે કેમ?
તો કે શરીર ધારણ નિમિત્ત શેષે, બીજું કાંઈ નહીં. શરીર ધારણ કરવાનું છે, શરીર છે એ ટકાવવાનું છે, બીજી કાંઈ નથી. તો એ માણસ છે ઉન્મત્ત પ્રમત્તસ્ય, ગાંડા જેવો ન થઈ જાય. જેવી રીતે ઓલો આપણો જળ ભરતજી ફરતા હતા એવો થઈ જાય. ઇતિ પ્રવૃત્તિ પ્રાપ્ત, એવું ધારો કે માણસના મગજમાં રહે તો એ વ્યક્તિ કેવી હોય? એવી ગાંડા જેવી ફરતી હોય. અમે ઘણી વાર પોરબંદરમાં જતા ને ત્યારે અમને 2-3 જણા રસ્તા મળે. એમને ચાલતા જ હોય બિચારા, કાંઈ ખબર ન હોય. એને બધા માણસો એમ ગાંડા. એવી રીતે આ બધા ગાંડા થઈ જાય. સીતાપ્રજ્ઞાજી બધા એવા થઈ જાય, કારણ કે એને મનમાં એ લોકોને કઈ ઈચ્છા નથી ગાંડાને. આપણે જે આપીએ ખાઈ લે, જે આપીએ પહેરી લે, એમને ફરતા હોય બિચારા. એ પણ કેવા છે કે સર્વ કામ પરિત્યાગ, એના એક ઈચ્છા નથી. અને એને હું પ્રસન્ન થાવ કે દુઃખી થાવ એવું એક કારણ જ નથી. પુષ્ટિ કારણ અભાવ. અને શું કરે છે તો કે શરીર ધારણ નિમિત્ત શેષ, પ્રારબ્ધ કર્મમાં જેટલું છે એટલું શરીર બિચારા ધારણ રાખીને ફરે છે. તો ઉન્મત્ત પ્રમત્તસ્ય, એવા ન થઈ જાય પેલા જે થઈ જાય છે એવા. એટલે મેં કીધું 2 પ્રકારના એબનોર્મલ, એક અબવ એબનોર્મલ અને એક બિલો નોર્મલ. નોર્મલ એટલે ખાઓ પીવો જલસા કરો છોકરાઓ પરિવાર, એને માણસો નોર્મલ કહે. એનાથી ગાંડા પ્રાગજી બાપાના અમારે એક છે આશ્રમ, એની અંદર બધા ગાંડા સાચે બધા. એ પ્રાગજી બાપા વાળા છે એને આપણે શું કહીએ? એબનોર્મલ છે, મેન્ટલી ચેલેન્જ એવું બધા બોલે એવા છે. અને આ બધા જડભર જ છે. ઇવન આપણે પદ્મપદાચાર્ય, એનું જે પદ્મપદા ને હસ્તામલા, એ બધા પણ કેવા છે તો કે બિયોન્ડ નોર્મલ, એનાથી વધારે નોર્મલ કરતા થોડાક ઊંચી. પણ સામાન્ય માણસો બેને ગાંડા છે ને, કે ઓલો ગાંડો છે ને આ કઈ જડભર જ છે ગાંડા, એટલે છોડી દીધો હતા, એને સાચવતા નહોતા. તો કે એવું કરે તો કે ના ના, એ લોકો આવું શું કામ કરે છે? એટલે એને કીધું કે એને બહારની ઈચ્છાની એ કઈ જરૂર જ નથી, કારણ કે એ બધા કેવા છે તો કે આત્મની એવો આત્મના તુષ્ટ. એને આપણે બહારથી ઈચ્છા શું કામ રાખીએ છીએ કે બહારનું આવે તો મને કંઈક સંતોષ થાય, બહારથી ફલાણી વસ્તુ આવે તો મને મજા આવે. પણ આ લોકોને બહારથી કઈ પ્રાપ્ત કરવાની જરૂર નથી. અંદર ને અંદર એ કેવા છે તો કે હેપી, આપણે કઈ અંદર અંદર તુષ્ટ. એટલે બીજું એનો ક્રાઇટેરિયા કે લક્ષણ કેવું છે તો કે આત્મની એવ આત્મના તુષ્ટ. એટલે શંકરાચાર્ય જે લખ્યું કે આત્મની એવ આત્મનાનો અર્થ શું થાય? કે આત્મની એવોનો અર્થ થાય પ્રત્યેક આત્મ સ્વરૂપે, આપણા પોતાના સ્વરૂપની અંદર જ પ્રત્યેક આત્માનો અર્થ થાય આપણું પોતાનું અંદર જે સ્વરૂપ છે એમાં આત્માના, એનો અર્થ થાય સ્વેન એવ બાહ્ય લાભ નિરપેક્ષ. એને કોઈ પણ પ્રકારના બાહ્ય લાભની અપેક્ષા જ નથી, કોઈ પણ પ્રકારની ઈચ્છા જ નથી. એનાથી એ કેવા છે તો કે તુષ્ટ. ડોંગરેજી મહારાજ એક ઉદાહરણ આપતા કે મીઠાની એક પૂતળી હતી. મીઠાની પૂતળીને એમ થયું કે સમુદ્ર કેવો હશે, હાલો ને એનું માપ લો. એટલે મીઠાની પૂતળીએ જમ્પ લગાવ્યો, કૂદકો માર્યો. કેમાં? તો કે દરિયામાં. પછી મીઠાની પૂતળી કેવી થઈ જાય? એટલે મીઠાની પૂતળી, મીઠાની એટલે કહેવાય ને અંદરનું સોલ્ટ હતું, જે મીઠું હતું, એ દરિયાના મીઠા સાથે શું થઈ ગયું? એક. એવી રીતે આત્મજ્ઞાનીને પણ શું થાય તો કે હંમેશા અંદર રહેલું તત્વ છે એ કેવું છે તો કે ચૈતન્ય તત્વ છે, અને બહાર રહેલું ચૈતન્ય તત્વમાં કઈ ફેર નથી. એટલે અંદર ને અંદર એ કેવા છે કે તુષ્ટ. એને બીજા ક્યાંયથી મને કોક બોલે ને મને મજા આવે, મારી સાથે કોક આમ કરે તો મજા આવે, એવું કઈ નથી. આત્મની એવો આત્મના. અને કેવા થઈ ગયા છે? એટલે શંકરાચાર્ય જે કીધું પરમાર્થ દર્શન અમૃત રસ લાભે, એને આત્મજ્ઞાન થયું છે. ચારે બાજુ શું છે તો કે એક જ પરમાત્મા કયો કે ચૈતન્ય તત્વ, એના જ્ઞાનથી, એના લાભથી અન્ય સ્માત, દુનિયાની કોઈ પણ વસ્તુઓ પ્રત્યે એ કેવું થઈ ગયું છે? અલમ પ્રત્યવાન. બસ, અલમ નો અર્થ થાય બસ સંસ્કૃત. એટલે આપણા અગ્નિનું નામ અનલ પડ્યું છે. અલમ જે બોલે અલમ, અલંગ ને ભાવનગર, આ ખાલી અલમ છે. અલમ નો અર્થ થાય બસ. આપણે બહુ ભજીયા ખાધા અને પછી આઈપા જ કરી કે હવે બસ થઈ ગયું, પેટ ભરાઈ ગયું, એને કે અલમ, એને કહેવાય અલમ બસ. એવી રીતે માણસોને કેવું થઈ જાય તો કે એકવાર આત્મજ્ઞાન થયું પછી એમ કે ચાલો ને જરાક પિકનિક ઉપર આવો, બહુ મજા આવશે. એને જરૂર નથી પિકનિક ની, અલમ પ્રત્યે હું અહીંને અંદર મને મજા જ છે. કોક એમ કે હાલો તમને, એકવાર કોક વ્યક્તિ મને કીધું કે ક્યાં હતી, નાની હતી બિચારી દીકરીને ખબર નહોતી, નવરાત્રી હતી
તો નવરાત્રીમાં એ બધા પોતાના કપડા બતાવતી હતી. હા જો હું એક દિવસે આ બીજે દિવસે આ તમને જોઈ મને કેક આપી દો કે તમે પહેરશો, કારણ કે નાની હતી ખબર નહોતી. મેં કીધું ના ના પણ આમાંય બજાર છે, કઈ વાંધો છે. તો કે વાંધો નહીં ત્યારે આપી દો એમ કે બિચારીને એમ હતું કે આપું તો બિચારાને એક ને એક પહેરે છે ને તો કઈક મજા આવે. પણ એને કહેવાય કે અંદરથી માણસો કેવા છે તો કે અલમ ગુડ ઇનફ ઇઝ ઇનફ. અલમ નો અર્થ થાય બસ. એવા વ્યક્તિઓને શું કહેવાય તો કે સ્થિતપ્રજ્ઞ, સ્થિતા, વેલ રૂટેડ. સ્થિતાનો પ્રતિષ્ઠિતાનો અર્થ થાય આ અમારો હોલ બનાવ્યો ને બધા કે બહુ શેકી છે અને પેલા જે ચણ્યો હતો એટલે પછી બીજા એન્જિનિયર આવ્યા ને ચારે બાજુ ખાડા કરાય, ખાડા કરાવીને કેટલાય કોલમ ઉભા કર્યા, બીમ ઉભા કર્યા. પછી કે આ તમારું હવે ગમે એવું કે અર્થક્વેક આવે ને ધરતીકંપ બીજું બધું પડશે પણ આ નહીં પડે. કેમ પ્રતિષ્ઠિત. એવી રીતે જેની બુદ્ધિ ગમે આવે, વાવાઝોડા આવે, સંસારમાં ગમે એ થાય, પણ એની બુદ્ધિ કેવી થઈ ગઈ છે? વેલ રૂટેડ, બરાબર જે રહી ગઈ છે એને કહેવાય પ્રતિષ્ઠિતા. અને એ શું કામ એવું થયું છે તો કે એને આત્મા અનાત્મ વિવેક જા પ્રજ્ઞા, એને ખાતરી થઈ ગઈ છે કે આ બે મને ભગવાને ગિફ્ટ આપી છે ને એ કયું છે? સ્થૂળ અને સૂક્ષ્મ શરીર મારું સાધન છે અને હું કોણ છું તો કે ચૈતન્ય તત્વ. એને કહેવાય આત્મા અનાત્મ જા વિવેક જા પ્રજ્ઞા. જા પાછું છેલ્લે જન્મેલી કઈક જન્મું છે. શું જન્મું છે તો કે વિવેકથી જન્મું છે. અને કેવા પ્રકારના વિવેકથી તો કે આત્મા અનાત્મા. શરીર છે એ કેવું છે તો કે અનાત્મા. સૂક્ષ્મ શરીર કેવું છે તો કે અનાત્મા. એવા વિવેકથી મનની અંદર એક ઈચ્છા એટલે કહેવાય જ્ઞાન જન્મું, અને જ્ઞાનને શું કહેવાય તો કે સ્થિતપ્રજ્ઞ. અને એમાં જે પાછો સ્થિર થઈ ગયું. આપણને બધું જ્ઞાન તો જન્મેલું જ છે પણ આપણે સ્થિરા નથી, બીજું કઈ નથી, અસ્થિરા છીએ. આ વ્યક્તિ કેવી છે તો કે સ્થિતપ્રજ્ઞ. એને વિદ્વાન તદા ઉચ્યતે. અને શંકરાચાર્યજીને છે ને પોતે સન્યાસી છે એટલે હંમેશા વાલા કોણ હોય? થોડાક તો સન્યાસી હોય. ગૃહસ્થોને કોણ વાલા હોય? એ કે તમે જો મને મેળ નહીં કહે તો હું જતું રહે. એટલે ગૃહસ્થોને ગૃહસ્થ વાલા હોય, સન્યાસીઓને સન્યાસી વાલા હોય. એટલે એને કીધું કે ખરેખર સ્થિતપ્રજ્ઞ કોને કહેવાય? એટલે એને કીધું છે, હું નથી કીધું. શંકરાચાર્ય કીધું ત્યક્ત પુત્ર વિત્ત લોકેશણ. જેણે પોતાના જીવનમાંથી પુત્રેષણા, વિત્તેષણા, લોકેશણા જે છોડી દીધી એ વ્યક્તિ કેવી છે કે સન્યાસી. છતાં હું કહી દઉં કે આ સન્યાસી છે ને કલરફુલ કપડામાં હોઈ શકે, ગૃહસ્થમાં પણ સન્યાસી હોઈ શકે, કારણ કે આ સંન્યાસ છે એ કપડાનો નથી. આ સંન્યાસ છે કેવો છે તો કે સમજણનો સંન્યાસ. આત્મ અનાત્મ જા વિવેક પ્રજ્ઞા એનાથી ઉત્પન્ન થયેલો છે. પણ એના મનમાં જે આત્મજ્ઞાની છે ભલે ને ગૃહસ્થ હોય પણ એને આમાં રસ ન હોય કે મારો દીકરો હવે ક્યાં પહોંચ્યો, મારી પાસે પૈસા કેટલા છે, કે સમાજમાં મારું નામ થાય તો સારું. એનાથી તો એ પર થઈ જ ગયો એવો સંન્યાસી. અને કેવો છે તો કે આત્મારામ. બીજા બધાને પોતાની કોઈ કંપની મજા કરવા માટે કંપની જોઈ, પણ આ કેવો છે આત્મામાં રમત. પોતે પોતાની અંદર જ રમમાણ કરે, એને બીજી કોઈ કંપનીની જરૂર નથી. એને કહેવાય આત્મારામ. રામની વ્યાખ્યા થાય રમતે અસ્મિનિતિ રામ. જેની અંદર ઋષિઓ છે આનંદ કરે એને કહેવાય રામ. આ કેવો છે આત્મારામ. પોતે પોતાની અંદર જ આનંદ કરે, બીજા કોઈની જરૂર નથી. આત્મારામ. અને આપણે જયારે ગેમ રમીએ ને, ખોખો રમીએ, કબડ્ડી રમીએ કે ક્રિકેટ કોઈ પણ રમ, તો એમાં આપણે ઘણા બધા પ્લેયર્સ જોઈએ, ખેલાડીઓ જોઈએ. આ વ્યક્તિ કેવી છે તો કે પોતાને રમવા માટે આત્મક્રીડા. એને કોઈ પણ માટે ક્રીડા કરવા માટે કે રમવા માટે બીજી કોઈની જરૂર નથી. પોતાની સાથે જે કેવો છે તો આનંદમાં છે એને કહેવાય આત્મક્રીડા. એવી વ્યક્તિને કહેવાય સ્થિતપ્રજ્ઞ. સ્થિતપ્રજ્ઞ ઇતિ અર્થ. એને કહેવાય સ્થિતપ્રજ્ઞ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.